ઓકે, થેન્ક યુ. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે આજના સુંદર સમયને માટે કે પ્રભુએ આપણે આ હોલી ગોડ મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ કૃપા દયાથી આપણને એકત્ર કર્યા છે. તો આપણે આવો પ્રભુના શરણની અંદરમાં જઈએ અને આજના જે કંઈ વચન આવે પ્રભુ પિતા પરમેશ્વર તરફથી એ આપણે આપણા દિલ મન હૃદયની અંદરમાં ગ્રહણ કરીએ. તો આપ સર્વેનું હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં સ્વાગત છે. તમારો ધન્યવાદ કરીએ છીએ. આવો પ્રાર્થના સાથે આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. હાલેલુયા. મહાન પરમેશ્વર, રાજાઓના રાજા, દેવોના દેવ, સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ, સર્વવ્યાપી, સર્વશ્રેષ્ઠ ઈશ્વર પ્રભુ, તમારા શરણની અંદરમાં અમે આવ્યા છે પિતા પરમેશ્વર. અમારા મન અને હૃદયનો કબજો તમે લેજો પિતા પરમેશ્વર. અમારા અંતર આત્માની અંદરમાં પ્રભુ તમારા પવિત્ર આત્મા દ્વારા વચન મૂકો અને અમે જે બોલીએ પિતા પરમેશ્વર, બોલનાર અને સાંભળનારનું બધાનું હિત થાય પ્રભુ, એવી આશીષ આપો. માન મહિમા પ્રભુ તમને આપતા પ્રાર્થના યેસુ તમારા શરણમાં માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા. આમીન, આમીન, આમીન. થેન્ક યુ. બહુ વર્શિપની અંદરમાં પણ બહુ સારું ગીત ગાયું કે આખરી નરસિંગા ફૂકા જાને વાલા હે. તો હવે પ્રભુ ઈસુ મસીહને આવવાનો સમય પણ બહુ નજીક જ છે. આપણે આજે જોઈએ છે દુનિયાની અંદરમાં કે ક્રિસમસ પ્રભુ તો આવી ગયા, પ્રભુનો જન્મ થઈ ગયો, હજારો સાલ વર્ષો થઈ ગયા. પણ આજે ક્રિસમસ આપણે હરેક વિશ્વાસી અવિશ્વાસી બધા લોકો મનાવી રહ્યા છે. પણ ક્રિસમસનો ખરો ઉદ્દેશ શું, એનો ધ્યેય છે શું છે ક્રિસમસ, હરેક કોઈ જાણતા નથી. આજે દુનિયાની અંદરમાંથી આપણે જોઈએ તો બધા લોકો પોતપોતાની રીતે સેલિબ્રેશન કરે છે, ઉત્સવ કરે છે, ખુશિયા મનાવે છે, ખાય છે, પી છે, આનંદથી મોજ મજા કરે છે. તો પ્રભુએ હરેકને કૃપા બુદ્ધિ આપી છે, વિશ્વાસીઓને અવિશ્વાસીઓને. પણ પરમેશ્વરે આ બધાનું સર્જન તો પરમેશ્વરે જ કર્યું છે. પણ પ્રભુ પિતા પરમેશ્વરે હરેકને એક સ્વતંત્રતા આપેલી છે કે જે લોકો જેવું કાર્ય કરશે એનું પરિણામ એનાને મળશે. શું કરે છે શું નથી કરતા પ્રભુ બધી જોઈએ છે. જેમ આપણે જોઈએ છે ને પ્રકટીકરણ 22ની અંદરમાં એના 12ની અંદરમાં કે પિતા પરમેશ્વરે શું વચન આપ્યું છે. પ્રભુ ઈસુ મસીહ ત્યાં કહે છે કે જુઓ હું ત્વરાથી આવું છું અને દરેકને તેના કાર્યો પ્રમાણે આપવાનો ઇનામો પણ હું લાવું છું. તો આજે આપણે બધા વિશ્વાસીઓ છે કે અવિશ્વાસીઓ છે ક્રિસમસ મનાવીએ છીએ પિતા પરમેશ્વરના પ્રભુ ઈસુ મસીહના નામે. લોકો બીજા મનાવે છે પોતપોતાના આનંદ ખુશી માટે, પણ હરેક બધા લોકો જાણતા નથી કે ક્રિસમસ શું છે, એનો ધ્યેય શું છે, ઉદ્દેશ શું છે, શા માટે પ્રભુ ઈસુ મસીહે આ દુનિયાની અંદરમાં એક મનુષ્ય અવતાર ધરીને જન્મ લેવો પડ્યો. હર કોઈ જાણતા નથી. હરેક અડધા લોકો જાણે છે કે ચાલો આજે ક્રિસમસ છે, ખાઈએ પીએ, આનંદ કરીએ, પાર્ટી કરીએ, મોજ મજા કરીએ, ડેકોરેશન કરીએ, લાઇટો કરીએ. અને અડધા તો એવાય છે કે વિચારમાં પણ પડેલા છે. પણ આજના આપણે વિશ્વાસીઓએ સમજવાનું છે, જાણવાનું છે કે આપણે ક્રિસમસ શું છે તે સમજવાનું છે. અને આપણને એ સમજાવે છે પરમેશ્વરના વચન, જે જીવિત વચન છે, બાઇબલની અંદરમાં આપવામાં આવ્યા છે. એ વચન દ્વારા આપણે સમજવાનું છે કે ક્રિસમસ શું છે. દુનિયા જેમ સમજે છે એમ આપણે સમજવાનું નથી. જ્યારે હું અને મારું કુટુંબ પરિવાર પણ અવિશ્વાસી હતા, પ્રભુને જાણતા નહોતા, પ્રભુ ઈસુ મસીહને ઓળખતા નહોતા, પ્રભુ યહોવા દેવને ઓળખતા નહોતા, ત્યારે ક્રિસમસ અમે પણ મનાવતા હતા, ઉજવતા હતા, લાઇટિંગ કરતા હતા, ડેકોરેટિંગ કરતા હતા, ક્રિસમસ ટ્રી લગાવતા હતા. ક્રિસમસના સમયની અંદરમાં હોલિડે મળતી તો પહેલેથી બુક કરતા કે ક્યાં જાઉં, બહાર ફરવા જાઉં, ક્યાં સમય વિતાવો, ક્રિસમસ ક્યાં મનાવવું, આવા બધી વિચારો કરતા હતા. ત્યારે મને પણ ખબર નથી કે ક્રિસમસનો ઉદ્દેશ, ધ્યેય, હેતુ શું છે. પણ જ્યારે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આવ્યા ત્યારે સમજણ પડી કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર શા માટે આવ્યા હતા મનુષ્ય અવતાર ધરીને. એ તો એક પરમેશ્વર હતા, એને આવવાની કોઈ જરૂર નથી. પરમેશ્વરે તો આ દુનિયા બનાવી, માણસો ખાઈ પીને અયાસી કરતા હતા, આનંદોત્સવ કરતા હતા. તો પ્રભુને કંઈ આવવાની જરૂર નથી. પણ બધા પાપમાં પડેલા હતા. કોઈને ભાન નહોતું કે આ કેવું જીવન જીવી રહ્યા છે, સાચું જીવન શું છે,
આ ધરતીના જીવન બાદ શું છે, ક્યાં જવાનું છે. સ્વર્ગ ને નરક વિશે લોકોને ખબર હતી, પણ બધા એમ જ કહે કે કલ કિસને દેખા, કાલ કોને જોયું છે. તો કોઈને એવી પરવાર નથી કે કોઈને એવી કોઈ ચિંતા નહોતી. બસ ખાઈ પીને આ ધરતી ઉપરનું જીવન પૂરું કર્યા બાદ નાશ થઈ જશું, એવું જ હતું. પણ આપણે પ્રભુ પરમેશ્વરના લોક હવે આ વચન દ્વારા ચાલવાનું છે. વચનોની અંદરમાં વિશ્વાસ કરવાનો છે કે પરમેશ્વર આપણા પાપો અપરાધને એની અંદરમાંથી આપણે નાશ કરવા માટે આવ્યા હતા. આપણે પાપમાં પડેલા હતા, એની અંદરમાંથી છોડાવવા માટે આપણા માટે પ્રભુ ઈસુ મસીહે જન્મ લેવો પડ્યો. તો આપણે વચન દ્વારા જોઈશું. આવો આપણે વચનની અંદરમાં જાય. એક વચન આપણે વાંચીશું ઉત્પત્તિની અંદરમાં 16 અને 17. બે વચન વાંચીએ આપણે. ઉત્પત્તિ 2, 16 અને 17. પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું, ત્યારથી આ જે પવિત્ર શાસ્ત્રના વચનો લખવામાં આવ્યા છે. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું, દુનિયા બની, એ પહેલાંથી પ્રભુ તો ત્યાં જ હતા. પ્રભુનો આત્મા જે કર્યું કીધું એ પ્રમાણે થયું. પ્રભુએ એક મનુષ્યની ઉત્પત્તિ કરી અને મનુષ્ય માટે શું કર્યું અને પ્રભુએ મનુષ્ય માટે કઈ આજ્ઞા આપી છે આપણે જોઈએ. ઉત્પત્તિ 2, 16 અને 17 વાંચીશું. દિનિશા. ઓકે. તેમણે માણસને આજ્ઞા આપી, બાગમાંના પ્રત્યેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે, પણ ભલા ભૂંડાઈનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. આમીન. હાલેલુયા. ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે. આમેન. આમીન. હાલેલુયા. આપ સર્વે આમીન હાલેલુયા કરી શકો છો. તો પ્રભુનું વચન તમને ઓર ઊંડાઈથી તમને પાવર શક્તિ પણ આપશે તમારા અંતકરણની અંદરમાં. પ્રભુનું આ વચનનો જે ધ્વનિ છે, અવાજ છે, જાશે. પ્રભુનું વચન છે. માણસ તો ગમે હોય તે બોલે, પણ એના મુખથી જે પ્રભુનું વચન આવે છે, આ વચન આપણે સાંભળવાનું છે અને એની અંદરમાં આપણે આમીન હાલેલુયા કરવાનું છે. પ્રભુને ધન્યવાદ કરવાનો છે, પ્રભુને માન મહિમા આપવાનું છે. આમીન ને હાલેલુયા દ્વારા. આમીન. હાલેલુયા. ધન્યવાદ. તો અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે પ્રભુએ માણસને માટીની અંદરમાંથી બનાવ્યો, આદમને એટલે મનુષ્ય જાત બની, અને પ્રભુએ એક આજ્ઞા આપી કે તારે, અને પ્રભુએ એને બાગની અંદરમાં, એદમ બાગની અંદરમાં રાખ્યો. એક બાગ, એક સ્વર્ગ જેવો સુંદર બાગ હતો, એની અંદરમાં મનુષ્યને રાખ્યો. જ્યારે પ્રભુએ એને બનાવ્યો ત્યારે પ્રભુને પણ એક આનંદ ખુશી હતી કે મેં એક આ મનુષ્યને બનાવ્યો છે અને એ મારી આજ્ઞાનું પાલન કરે. કેમ કે આ જે સૃષ્ટિના સર્જનહાર છે એ માત્ર એક જ સર્જનહાર છે, પરમેશ્વર. એને આ સારી સૃષ્ટિ બનાવી, સૃષ્ટિમાંનું હરેક વસ્તુ એને બનાવી. તો એની પણ ઈચ્છા હતી કે એ પણ એમ મારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ ચાલે. આ મનુષ્ય આદમ મારી ઈચ્છા પ્રમાણે ચાલે. તો પ્રભુને એની આજ્ઞા, એની પરીક્ષા કરવાનો પણ અધિકાર, હક હતો, એને જ હતો. કેમ કે પરમેશ્વરે એને બનાવ્યો હતો પ્રભુની ઈચ્છા દ્વારા. તો અહીંયા વચનમાં કહેવામાં આવ્યું છે કે તેને માણસને આજ્ઞા આપી કે તારે બાગના પ્રત્યેક વૃક્ષનું ફળ ખાઈ શકે છે, પણ ભલા ભૂંડાના જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, અને ખાશે તે દિવસ તું નક્કી મરણ પામશે. પ્રભુએ ખાસ એક જ આજ્ઞા આપી હતી. બીજો કોઈ વસ્તુ, કંઈ વધારે કોઈ કામકાજ નહોતું આપ્યું. પ્રભુએ એને એદમ બાગની અંદરમાં આદમને સહી સલામત રીતે, એક સારી રીતે રાખ્યો હતો. કોઈ જાતની તકલીફ, દુઃખ નહોતું. ફક્ત એક આજ્ઞાનું જ પાલન કરવાનું હતું. પણ અહીંયા આદમ આજ્ઞા પાલન થઈ ન શક્યો. આજ્ઞા પાલન ન થવાથી, આજ્ઞાનું ભંગ કરવાથી પાપે એન્ટર કર્યું. જે પ્રભુનો પવિત્ર આત્મા હતો, પ્રભુએ મનુષ્યને એના સ્વરૂપ અને ઇમેજ પ્રમાણે બનાવ્યો હતો. પ્રભુએ એનો આત્મા એની અંદરમાં મૂક્યો હતો. ત્યારે આ આજ્ઞા ભંગ થવાથી પ્રભુની જે આત્મા હતો એની અંદરમાંથી નીકળી જાય અને જે આ પાપ છે એને એન્ટર કર્યું. પાપ એટલે પાપના ગુલામ બની ગયો મનુષ્ય. એક આદમ એટલે કે કહેવામાં આવે છે કે ત્યાંથી સારી મનુષ્ય જાતિ પાપમાં પડી ગઈ.
બંધનમાં આવી ગઈ, ગુલામીમાં આવી ગઈ. તો આપણે જોઈએ છે કે આજ્ઞા ભંગ એક મોટું પાપ છે. આપણે પરમેશ્વરની આજ્ઞાઓનો આજે ભંગ કરીએ છીએ, એ પણ એક પાપ છે. ક્રિસમસ આપણે મનાવીએ તો છીએ, પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે મનાવીએ છીએ કે પછી આપણી ઈચ્છા પ્રમાણે મનાવીએ છીએ? પ્રભુએ જે આજ્ઞાઓ આપી હતી એનું પાલન આપણે પવિત્ર આત્મા દ્વારા, જે આ બાઇબલમાં આપવામાં આવ્યું, જેના દ્વારા આપણે ચાલીએ છીએ કે નથી ચાલતા? તો પ્રભુ પરમેશ્વર જોઈ છે. અને જે વચનમાં આપણે જોયું કે પ્રકટીકરણ 22:12 અંદરમાં કે પ્રભુ ઈસુ મસીહ એક આ બાળક બનીને હવે નહીં, પણ આ પ્રકટીકરણમાં જ્યારે આવશે ત્યારે કહે છે કે હું જોત દ્વારાથી આવું છું અને હરેકને પોતપોતાના કાર્યો પ્રમાણે આપવાના ઇનામ હું લાવીશ. તો આપણે પરમેશ્વરે એક આ વચન દ્વારા એક સમજાવ્યા છે, તો આપણે પણ આ મનની અંદરમાં રાખવાનું છે કે અહીંયા હવે આપણે પરમેશ્વરે જે આદમને બનાવ્યો અને આજ્ઞા આપી હતી, કેમ કે પરમેશ્વર જે વ્યક્તિ જે વસ્તુ બનાવી એની ઉપર અધિકાર ધરાવે છે અને એને પૂરેપૂરો અધિકાર, સંપૂર્ણ અધિકાર છે કે આજ્ઞા પાલનની અંદરમાં એ ચાલે છે. એની કસોટી કરવાનો પણ એને અધિકાર છે, કેમ કે એ માલિક છે અને એ પોતાની ઈચ્છા જાહેર કરવા માંગે છે. કેમ કે એ આપણા જેમ એક નોર્મલ માણસ નથી કે જે બોલ્યા અને આજ્ઞા ભંગ થઈ ગયો તો કંઈની વાત પૂરું થઈ ગયું. એ આપણા ન્યાયી પરમેશ્વર છે, હરેકને માટે ન્યાયી છે, વિશ્વાસી માટે અને અવિશ્વાસી માટે, હરેક માટે એ એક ન્યાયી છે, સત્ય છે. કહે છે કે માર્ગ, સત્ય અને જીવન એ છે. જો પોતે સત્ય પ્રમાણે ન ચાલે, પોતે ન્યાય પ્રમાણે ન વર્તે, તો એ આ સૃષ્ટિનું જે સર્જન કર્યું એનું પાલન પોષણ ના કરી શકે, કેમ કે એ એક આજ્ઞાકારી પરમેશ્વર છે. આમીન, હાલેલુયા. તો પરમેશ્વરે આ જે વચનો આપ્યા હતા, તો એના માટે પ્રભુએ આ જે પાપમાં પડી ગયા એની અંદરમાંથી હવે બહાર કાઢવા માટે એક યોજના બનાવેલી હતી, એક પ્લાન હતું, એક મોટું મહાન પ્લાન હતું કે આપણને આ પાપના બંધનમાંથી કઈ રીતે છોડાવે. તો પ્રભુએ એના પ્રબોધકો, એના સંદેશવાહકો દ્વારા હજારો વર્ષો પહેલાથી આગાહી આપી દીધી હતી કે પ્રભુ ઈસુ મસીહ એ ખુદ પોતે મનુષ્ય અવતાર ધરે, એના દીકરાનો સ્વરૂપ પ્રમાણે કે ઈસુ મસીહની અંદરમાં ઈસુ મસીહ બનીને આવે. પરમેશ્વર એક છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ. પણ પ્રભુએ આ યોજના બનાવી કે ખુદ પોતે એક મનુષ્યનું રૂપ ધરી એના દીકરા તરીકે આ ધરતી ઉપર આવે. તો એના માટે જે વચનો આપ્યા છે, આપણે વચન દ્વારા જઈશું. તો આપણે વચનમાં વાંચીશું, યશાયા 7:14 વાંચીશું. કેમ કે પરમેશ્વર ખાલી બોલી દેતા હતા એવું જ નહોતું, એ ધીરજથી રાહ પણ જોતા હતા. એકવાર જે યોજના, આજ્ઞા આપ્યા પછી હજારો વર્ષ સુધી પણ વેઇટ કરતા હતા. એવું નહોતું કે આજે બોલ્યા ને આજ થઈ ગયું. પણ પ્રભુએ જે યોજનાઓ બનાવી હતી, બહુ ધીરજથી, શાંતિથી અને કોઈ પણ ઉતાવળની અંદરમાં નિષ્ફળતામાં ન જાય, પાપમાં ફસાઈ ન જાય, એટલે પ્રભુએ ધીરજથી બધા કાર્યો કર્યા છે. જો આપણે વચન કાઢી લીધું યશાયા 7:14, તો વાંચીએ આપણે. તો હવે પ્રભુ પોતે તેમને નિશાની આપશે. કન્યા સરગર્ભ છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમાન્યુઅલ, ઈશ્વર આપણી સાથે છે, પાડશે. આમેન, આમીન, હાલેલુયા. પ્રભુએ અહીંયા એક નિશાની આપી હતી કે કન્યા સભરગાત હશે, એટલે કે પ્રેગ્નન્ટ થશે અને એ પુત્રને જન્મ આપશે અને પુત્રનું નામ ઇમાનુએલ, એટલે કે પરમેશ્વર આપણી સાથે છે, પાળવામાં આવશે. તો પ્રભુએ ત્યારે કંઈ તાત્કાલિક આ વચન કીધું ત્યારે પ્રભુ કંઈ કોઈ કન્યાએ ગર્ભધારણ કરીને કોઈ બાળકને જન્મ આપી દીધો નહોતો. પણ હજારો વર્ષ સુધી આ વચન પછી પ્રભુ ઈસુ મસીહના જન્મ પહેલા યશાયાએ 700-750 વર્ષ પહેલા આગાહી કરેલી હતી. એને એક વચન, ભવિષ્ય દ્વારા એને એક દર્શાવ્યું હતું
કે એક સગર્ભા એટલે કુંવારી છોકરી પુત્રને જન્મ આપશે. તો પ્રભુ ઈસુ મસીહે આ જન્મ લીધો. અહીંયા પ્રભુ ઈસુ મસીહને માટે કહેવામાં આવ્યું છે કે જન્મ કોણ લેશે? તો કે પ્રભુ ઈસુ મસીહ. તો અહીંયા એક વચનની અંદરમાં નિશાની આપવામાં આવી છે. વચન ફરીવાર વાંચીશું આપણે. તો હવે પ્રભુ પોતે તેમને નિશાની આપશે. કન્યા સગર્ભ છે અને તેને પુત્ર જન્મશે અને તેનું નામ ઇમાન્યુએલ, ઈશ્વર આપણી સાથે છે, પાડશે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ વચન દ્વારા. તો અહીંયા આપણે પ્રભુ એક આ નિશાની આપે છે કે પ્રભુ એક આ કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે, તેનું નામ ઇમાનુએલ એટલે પરમેશ્વર આપણી સાથે છે, પાળવામાં આવશે. તો પ્રભુએ એક આજ્ઞા આપી હતી કે આ પ્રમાણે થશે. પ્રભુએ એક વોર્નિંગ, એક સાઇન, એક નિશાની આપી હતી, ચિહ્ન આપ્યું હતું. તો એ પ્રમાણે થશે. તો પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા આપણે જોઈએ છે. અને આપણે પેલા વચન વાંચી લેશું. એક બીજું યશાયા 9:6 અને 7 પણ વાંચી લઈએ. બાજુમાં જ છે. આપણા માટે છોકરો જન્મ્યો છે, આપણે પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્ય અધિકાર ધારણ કરશે. તેને અદ્ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરપાર શાંતિ રહેશે. તે દાવીદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતન તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થાપશે અને ટકી રહેશે. સર્વસમત પ્રભુના ઉમરકાળ પ્રમાણે તે સંઘળું સિદ્ધ થશે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કે પ્રભુ યહોવા દેવે પહેલેથી આ ચિહ્ન આપણને આપી દીધું હતું. લોકને આ પૃથ્વી ઉપર, ધરતી ઉપર એના સંદેશવાહકો, પ્રબોધકો દ્વારા કે હવે આપણે માટે છોકરો જન્મ્યો છે. પહેલા કીધું હતું કે સગર્ભા થશે અને છોકરો જન્મશે, ઇમાન્યુએલ નામ પાડવાનું છે. અને અહીંયા આગળ જતા કહે છે કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણે પુત્ર આપવામાં આવ્યો છે. આ બધી વાતો થાય છે પ્રભુ ઈસુ મસીહના આ જન્મ વિશેની. તો એ કેવું કામ કરશે એ પણ અહીંયા દર્શાવ્યો છે કે અદ્ભુત સલાહકાર અને પરાક્રમી, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર. સનાતન પિતા આપણા પરમેશ્વર યહોવા દેવ સનાતન પિતા છે. એ આદિથી અંત છે, પહેલેથી છેલ્લે છે. તો અહીં પ્રભુ ઈસુ માટે પણ કહેવામાં આવ્યું છે કે હું આલ્ફા ને ઓમેગા છું, પહેલેથી છેલ્લે હું જ છું. પ્રભુ કહે છે કે હું જ મારનાર ને જીવાડનાર છું. એ સનાતન પરમેશ્વર છે. તો એ કહે છે કે એના રાજ્યનો કદી અંત નહીં આવે. તો પ્રભુનો રાજ્યનો કોઈ અંત આવ્યો નથી. પ્રભુએ જે આ સારી સૃષ્ટિ સર્જી છે ત્યારથી હજી સુધી ચાલુ જ છે. અને પ્રભુ જ આ ધરતી આપણે બધાને ચલાવી રહ્યા છે, વિશ્વાસીઓ કે અવિશ્વાસીઓ. પ્રભુ રાહ જોઈ છે કે એનો એક દિવસ આવશે ત્યારે બધાનો ન્યાય થવાનો છે. અને કહે છે કે એ હમણાંથી અનંત, એનો કોઈ અંત નથી. અંત થશે તોય અંત અનંત છે. એનો અંત આવતો જ નથી. અનંત એનું રાજ્ય છે. એ સચ્ચાઈ ને ન્યાયના આધારે ચાલે છે. આપણા પરમેશ્વર એક ન્યાયી અને સત્ય પરમેશ્વર છે. આપણા ધાર્મિક પરમેશ્વર છે. એ જૂઠ બોલતા નથી, જે બોલે છે તે કરે છે. તો આપણે જોઈએ છીએ તો આપણે એક પ્રભુ ઈસુ મસીહના જન્મ વિશે હવે વચનો આપણે જોઈ રહ્યા છે. તો પ્રભુ ઈસુ મસીહ કઈ પ્રમાણે જન્મ થાય છે એ પણ આપણે જોઈશું. માથી 1 ચેપ્ટર 1 18 થી 23 વચન છે. તો આપણે ધીમે ધીમે એક એક વચન વાંચીશું જેથી આપણને ખ્યાલ આવે શાંતિથી. માથી 1:18 થી 23 સુધી પણ એક ફરી એક વાંચવાનું છે એટલે આપણે શાંતિથી બધા સમજી શકીએ. ઓકે. ક્રિસ્તનો જન્મ આ રીતે થયો. તેમની માતા મરિયમની સગાઈ યુસેફ સાથે થઈ હતી, પણ તેમના સગામન થયા પહેલા તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. આમેન. આમીન. હાલેલુયા. તો પરમેશ્વરે જે
એની યોજના બનાવી હતી કે કન્યા સગર્ભા થશે, એટલે કે કુંવારી છોકરીને એક ગર્ભ રહેશે અને કઈ રીતે થશે, તો અહીંયા લખવામાં આવેલ છે આગળ જતા કે એને પવિત્ર આત્મા દ્વારા. આપણે એક બીજું વચન આગળ વાંચી લેશું, 2 વચન 19-20. જેની સાથે તેની સગાઈ થઈ હતી તે યુસુફ સીધો માણસ હતો. તે મરિયમને જાહેરમાં કલિંગ કરવા માંગતો ન હતો, તેથી તેણે ખાનગીમાં સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો. જ્યારે તે આ વિશે વિચારતો હતો ત્યારે સપનામાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો અને તેને કહ્યું, દાવીદના વંશજ યુસુફ, મરિયમને તારી પત્ની તરીકે સ્વીકારતા ગભરાઈશ નહીં, કારણ પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે. આમેન. આમીન. હાલેલુયા. તો અહીંયા આપણને એક મરિયમની સગાઈ થયેલી હતી. તો પહેલાના જમાનામાં એવું હતું કે કોઈ સગાઈ એટલે કે લગ્ન પહેલા કોઈ જો સગર્ભા થાય, પ્રેગ્નેન્ટ થાય, તો એક પાપ કહેવાતું ને એને પથ્થરવાર મારી નાખવામાં આવતું. પણ આ એ સમયની વાત છે. તો અહીંયા જે યુસુફને પણ જાણ થઈ, પણ કહે છે કે યુસુફ અહીંયા સીધો માણસ હતો અને એ સગાઈ ખાનગીમાં તોડી નાખવા માંગતો હતો. પણ પરમેશ્વરે આ મનુષ્ય જે યુસુફના મનની અંદરમાં એક વાત મૂકી સ્વપ્ન દ્વારા કે ભાઈ વાત આમ છે, આ કોઈ પાપ નથી કરેલું, પવિત્ર પરમેશ્વરની ઈચ્છાથી આ બધું બન્યું છે, પવિત્ર આત્મા દ્વારા એ સગર્ભા થઈ છે, ગર્ભવતી થઈ છે. તો એને સમજાવવામાં આવ્યું. અને અહીંયા થાય છે કે કોઈ આપણે જોઈએ છે કે જે સગર્ભા થઈ કન્યા, તો કોઈ મનુષ્યથી, કોઈ પુરુષથી નહીં, પણ પરમેશ્વરના પવિત્ર આત્મા દ્વારા. તો આપણે જોઈએ છે કે પરમેશ્વર પૂરા પવિત્ર હતા, પવિત્ર છે અને પવિત્ર રહેશે. કેમ કે જો આપણા માટે પાપમાંથી છોડાવવા હોય અને આપણા માટે જો કાર્ય કરવું હોય એમાં પાપમાંથી છોડાવવા માટે, તો એ ખુદ પવિત્ર હોવા જોઈએ. જો એ અપવિત્ર હોય તો આપણે પવિત્ર બનાવી ના શકે અપવિત્રને. તો એક પવિત્ર હોય તો એટલા માટે પ્રભુએ એવી યોજના બનાવી કે એક પવિત્ર બનીને આવ્યા. આપણા પાપો અપરાધોનો નાશ કરવા માટે આ પ્રભુએ પવિત્રતાથી એક જન્મ લીધો, પવિત્ર આત્મા દ્વારા. કોઈ મનુષ્યના આ પાપી સ્વભાવ દ્વારા નહીં, કેમ કે હરેક મનુષ્ય તો પાપમાં આવી ગયા હતા. દુનિયા આખી પાપી જ હતી. કેમ કે શરૂઆતની અંદરમાં જોયું આપણે એદમ બાગની અંદરમાં જ્યારે આદમે પાપ કર્યું ત્યારે સઘળી મનુષ્ય જાતિ પાપી બની હતી. પણ પરમેશ્વરે એક અહીંયા પવિત્રતાથી જન્મ લીધો, જેથી એ આગળ જતા આપણા પાપો અપરાધોમાંથી આપણને મુક્ત આઝાદ કરી મૂકે. તો આપણે અહીંયા જોઈ રહ્યા છે પ્રભુ ઈસુ મસીહના જન્મ વિશે. આજે દુનિયાની અંદરમાં જોઈએ છે કે લોકો સેલિબ્રેશન કરે છે આ જન્મ દિવસે, આને ક્રિસમસનો દિવસ મનાવવામાં આવે છે. પણ લોકો પરમેશ્વરને, પ્રભુ ઈસુ મસીહને પરમેશ્વર નથી માનતા. એક આમ નોર્મલ માણસ, કોઈ જાણે કે મહાન માણસ છે, કોઈ મોટો માણસ કે મહાન પુરુષ માને છે, પણ પરમેશ્વર તરીકે સ્વીકારવા માંગતા નથી. આજે દુનિયાના હજારો લોકો એવા છે. અને બસ એક સેલિબ્રેશન આ યુરોપની અંદરમાં થઈ ગયું કે ભાઈ આ તો હવે ઇઝરાયલની અંદરમાં પ્રભુએ જન્મ લીધો, તો આ જે યુરોપ દેશ છે કે ઇઝરાયલ દેશ, એટલા એરિયા છે, એ લોકોને માટે જે છે એ લોકો માને છે કે ભાઈ પ્રભુએ આ જન્મ લીધો, આ તારનાર પરમેશ્વર છે, અને એના માટે સેલિબ્રેશન કરતા હતા. પણ જ્યારે પ્રભુનો જન્મ થયો ત્યારે હજારો, સેંકડો, લાખો બાળકનો નાશ પણ થયો, મારી પણ નાખવામાં આવ્યા. પણ આ બધું પરમેશ્વરની યોજના હતી. પણ બાળકોને જે મારી નાખવામાં આવ્યા, સંહાર કરવામાં આવ્યો, પણ એમાં પણ પ્રભુની જે યોજના હતી એ બધાને છુટકારો મળ્યો આ પાપની અંદરમાંથી. એ સીધા પ્રભુના રાજ્ય માટે એ લોકો સ્થપાઈ ગયા, પ્રભુના રાજ્યની અંદરમાં એ લોકોનું નામ લખાઈ ગયું. પણ આ ધરતી ઉપર તો એક આતંક થઈ ગયો. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે પરમેશ્વરની જે યોજના હતી, જે સિદ્ધ કરવા માટે આવ્યા હતા, એટલે આવું બધું થવું પડ્યું. અને લોકો જે આ ઉલ્લાસ આનંદ કરે છે અડધા,
એ પોતે એક્સેપ્ટ કરવા તો માંગતા નથી, પ્રભુ ઈસુ મસીહને પરમેશ્વર તરીકે તો સ્વીકારવા માંગતા નથી, પણ માત્ર એક પરંપરામાં આવી ગયા છે અને આનંદોત્સવ કરે છે, મોજ મજા કરે છે, ખાવું પીવું અયાસી કરે છે. ક્રિસમસ શું છે એ લોકો જાણતા નથી. પણ આ બાઇબલની અંદરમાં આ દર્શાવવામાં આવ્યું છે કે ખુદ પરમેશ્વર એક અવતાર ધર્યો, મનુષ્ય અવતાર ધર્યો. શા માટે મનુષ્ય અવતાર ધર્યો? કે આપણે મનુષ્યને એક મનુષ્ય સમજાવી શકીએ, આપણે જોઈ શકીએ, જાણી શકીએ, એનું અનુકરણ કરી શકીએ, એની સાથે રહીને આપણે એક અનુભવ કરી શકીએ. એટલા માટે આપણે આ સમજાવવા માટે પ્રભુ પરમેશ્વર આવ્યા, અદ્ભુત કાર્યો કર્યા અને ચમત્કારો કર્યા. બધા એક એક દાખલો પણ બતાવ્યો, ચમત્કારો કરીને પણ બતાવ્યું, કાર્ય કરીને પણ બતાવ્યું. પ્રભુએ એક સહન કર્યું. પ્રભુનો આવવાનો હેતુ એક બીજો પણ હતો કે આ પાપમાંથી છોડાવવા માટે તો આ જન્મ લીધો હતો, અને પ્રભુએ એક આપણને એકબીજાને માફ કરવાનો પણ આદેશ આપ્યો છે. એકબીજાને માફ કરો, દુશ્મનને માફ કરો, હરેક નફરત આગથી પાછા ફરો. જેમ પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા અને એ લોકોએ સહન કર્યું, અને પ્રભુ ઈસુ મસીહ આવ્યા એટલે એને એક નમૂના રૂપે દર્શાવ્યું કે એને જન્મ કઈ જગ્યાએ લીધો, એક ગાયોની ગમાણની અંદરમાં. અને એક ચરવાહો જે હતા એ લોકોને ચિહ્ન દેખાડ્યું, એ લોકોને પહેલો સંદેશ આપવામાં આવ્યો. પ્રભુ ચાહે તો એ પરમેશ્વર હતા તો કોઈ રાજાના રાજમહેલની અંદરમાં પણ જન્મ લઈ શકતા હતા, પણ પ્રભુએ આ દેખાડ્યું અને એને એક કહીને કે હાવ નીચી, એક હાવ કે તુચ્છ જગ્યા હોય એ જગ્યાની અંદરમાં જન્મ લીધો. ક્યાંય રાજમહેલમાં નહીં કે કોઈ સારી જગ્યાએ નહીં, પણ આ ગાયોને નિર્વાહની ગમાણ હતી એની અંદરમાં જન્મ લીધો. એટલે પ્રભુએ અહીંયા એક નમ્રતાનો, હંબલતાનો, એક સહન શક્તિનો એવો નમૂનો ત્યાંથી શરૂ કર્યો. અને પ્રભુએ આપણને આ કૃપાદર્શિત થવાનો આપણે ત્યાંથી અભિપ્રાય આપણને આપ્યો, આપણે શીખ આપી કે પ્રભુ પરમેશ્વર હોવા છતાં પણ એક નમ્ર, હંબલ અને એક દાસનું રૂપ ધારણ કરીને આવ્યા. એ તો પરમેશ્વર હતા, સારી સૃષ્ટિના સર્જનહાર હતા, એ ચાહે તે કરી શકતા હતા. આવીને એક રાજા તરીકે, એક પરમેશ્વર તરીકે જે પાપીઓનો નાશ કરી શકતા હતા. જેમ રાજાઓ, હમણાં આપણે જોઈએ છે કે રાજાઓ રાજ કરતા હોય તો એને ચાહે એવી એની જે દેશની અંદરમાં એની સત્તા પ્રમાણે એ લોકો રૂલ્સ બનાવે, રેગ્યુલેશન બનાવે, અને લોકો આધીન ન થાય તો એને મારી પણ શકે, મારી નાખે, નાશ કરી શકે એનો. પણ આપણા પરમેશ્વરે એવું ના કર્યું. મનુષ્ય અવતાર ધરી અને આ જેટલા વર્ષ રહ્યા એટલા વર્ષ એને નમ્રતા, હંબલથી ઓબે બનીને આપણને શીખાડ્યું બધી કે સહન શક્તિ કરો, પાપથી પાછા ફરો, અને મોટામાં મોટો પ્રેમનો નમૂનો આપ્યો. કેમ કે પરમેશ્વર આપણા એક પ્રેમી પરમેશ્વર પણ છે. એને પ્રેમ કરવાની અંદરમાં, પ્રભુને પ્રેમ કરવામાં આનંદ આવે છે. પ્રભુ જલ્દીથી ગુસ્સે થતા નથી. કહે જ કે એનો પ્રેમ બહુ એટલે કે એની કોઈ હદ નથી, એટલો પ્રભુનો પ્રેમ છે. પ્રેમની ખાતર તો પ્રભુએ ખુદને બલિદાન કરી દીધા, એટલા ત્યાં સુધીનો એનો પ્રેમ છે. તો આપણે જોઈએ છીએ બીજા વચનની અંદરમાં આપણે આગળ જઈશું કે લુકા 2:11 અને 12 વાંચીશું. તો આપણે એક બીજી પુસ્તક લુકની અંદરમાંથી પણ આપણે જાણી શકીએ જે પ્રભુએ આ માથીને એક સંદેશ આપ્યો કે માથીએ એના સંદેશ દ્વારા આ પ્રભુની જે જન્મની વાત જાહેર કરી અને આ બુકની અંદરમાં આપ્યું અને આપણે જાણીએ એટલા માટે. તો હવે અહીંયા લુક પણ જણાવે છે કે લુક 2:11 ને 12 શું કહે છે. લુક 2:11 યા 11 અને 12. ઓકે. આજે દાવીદના નગરમાં તમારા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો. તમે એક બાળકને કપડામાં લપટેલું અને ઘાસ દેવડાવીને ગમાણમાં સૂતેલું જોશો. આમેન. આમીન. હાલેલુયા.
પ્રભુએ અહીંયા આપણે જોઈ ગયા ને કે એને જન્મ લીધો તો ક્યાં કઈ જગ્યાએ લીધો, અને આ લુકે પણ દર્શાવ્યું છે કે એને બતાવ્યું કે એ આ સંદેશ કોને આપવામાં આવ્યો, ગડરિયાને, જે ચરવાહો હતા, ભરવાડો હતા, એ લોકોને, કે તમારા આજે દાવીદ નગરની અંદરમાં ઉદ્ધાર કરતા ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. અહીંયા બાળકનો જન્મ થયો છે, પણ એટલું નથી કહેતા કે ખાલી બાળકનો જન્મ થયો છે. શું કહેવામાં આવે છે અહીંયા? કહે છે કે દાવીદ નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. અહીંયા લુક જણાવે છે કે બાળક એ પરમેશ્વર છે. આપણે આગળ પણ જોઈ ગયા, ઇમાનુએલ, પરમેશ્વર આપણી સાથે રહેવાવાળા, મતલબ અર્થ થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક સબૂત તરીકે કે બાળકનો જન્મ થયો, પણ બાળક કોણ છે? તો કહેવામાં આવ્યું છે કે પ્રભુ ખ્રિસ્ત, અને એની નિશાની પણ આપી કે તમે આ બાળકને ઘાસ નીરવાની ગમાણમાં સૂતેલું જોશો. તો આ પ્રમાણે બધું પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે દર્શાવે છે એ હરેક વસ્તુ થઈ ચૂકી છે. પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહ આવ્યા, અને આ દિવસને ક્રિસમસ મનાવવામાં આવે છે. બાઇબલની અંદરમાં એવું નથી કંઈ આપવામાં આવ્યું કે ભાઈ 25 ડિસેમ્બરના જ પ્રભુનો જન્મ થયો હતો, પણ એની આસપાસ જન્મ થયો હતો. એટલે બાઇબલ એમ નથી કહેતી કે આપણે 25 ડિસેમ્બર જ ક્રિસમસ મનાવવો જોઈએ, પણ એક હવે આ જે થઈ ગયું છે કે પહેલેથી જ કે 25 તારીખેથી આ ક્રિસમસ મનાવવું, એટલે આ હરેક વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ મનાવે છે. પણ હરેકના મન અને હૃદયની અંદરમાં આ વાત હોવી જોઈએ કે પ્રભુ પરમેશ્વરે આ જન્મ લીધો છે, તો આની નિશાની બધી આપેલી છે, અને આ હજારો વર્ષો પહેલા આ બધી બાબતો બની છે. પ્રભુએ તો બાઇબલની અંદરમાં ઘણા વચનો આપ્યા છે. બધા વચનોની અંદરમાં આપણે જઈ શકતા નથી, કેમ કે આપણી પાસે એટલો સમય તો ઓછો પડે. એટલા માટે આપણે ટૂંકની અંદરમાં જઈએ છીએ કે પ્રભુ પરમેશ્વરે જ્યાં આવ્યા આ ધરતી ઉપર મનુષ્ય અવતાર ધરીને, તો એના માટે આપણે હવે સેલિબ્રેશન બધા કરીએ છીએ. પણ આપણું સેલિબ્રેશન, આપણો જે આનંદ ઉત્સવ કઈ પ્રમાણે, કેટલે તક હોવો જોઈએ, આપણે શું કરવું અને શું ના કરવું, આ આપણે બધો ખ્યાલ હોવો જોઈએ કે ક્રિસમસ એ માત્ર એ જ નથી, પણ આ પ્રભુની જે યોજના છે, આ યોજનાની અંદરમાં આપણે સહભાગી બનવાનું છે. જે પ્રભુ પરમેશ્વરે જે હરેક વસ્તુઓ, બાબતો દર્શાવી છે, એની અંદરમાં આપણે સહભાગી થવાનું છે. આપણે જોશું, આપણે વાંચવાનું નથી, લુક 1:26-38 અંદરમાં જોઈએ તો સેમ અહીંયા પ્રભુ ઈસુના જન્મની જાહેરાત વિશે પણ વચનો આપેલા છે. આપણે વચનમાં નહીં જઈએ કે ટાઈમ પ્રમાણે વચન વાંચી શકશો. અને એક છેલ્લે એટલે એક વચન બીજું વાંચીશું, ફિલિપીઓ 2:6-8 સુધીની અંદર, ચેપ્ટર 2 ફિલિપી 6 ને 8 વચન વાંચીએ કે પ્રભુ પરમેશ્વરે અહીંયા જન્મ લીધો, તો શા માટે જન્મ લીધો, અને પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહ કોણ હતા, તે આપણે અહીંયા જોઈશું વચનની અંદરમાં. ફિલિપી 2:6-8. ફિલિપિયોનો પત્ર ચેપ્ટર 2:6-8 વાંચીશું. 6 ને 8. ઓકે. પોતે ઈશ્વર 6 થી 8 સુધી, ટૂંકમાં 6, 7, 8. ઓકે. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તે વળગી રહ્યા નહીં. એના બદલે તેમને સવેસ્તાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. તેમણે મરણ સુધીની ક્રૂસ પરના મરણ સુધીની આધીનતા દાખવતા પોતાને નર્મ કર્યા. આમેન. આમીન. હાલેલુયા. વચન શું સમજાવે છે કે પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં, તો પરમેશ્વર ઈશ્વર જ હતા. આપણે હવે પહેલે શરૂઆતમાં જોયું, તો અહીંયાથી હવે છેલ્લે જોઈએ છે કે પોતે ઈશ્વર હતા,
પણ એની સમાનતાને વળગી રહ્યા નહીં. પ્રભુ પોતે પરમેશ્વર છે એવું એને પકડી ન રાખ્યું. એની એક જે આપણે શું કહે કે એની એક સમાનતા જે હતી, પરમેશ્વર હતા, એ કોઈ નોર્મલ મનુષ્ય નહોતા કે આદમ જેમ નહોતા કે આજ્ઞાનો ભંગ કરી શકે. એ તો આદમને બનાવનાર એ જ હતા. સારી સૃષ્ટિ એને જ બનાવી. આપણે જે આપણે હાલમાં છે જોઈએ છે આપણી નજરોથી, અને જે નજરની અંદરમાં નિહાળી શકતા નથી, હરેક વસ્તુ પરમેશ્વરે બનાવી. પણ આ સૃષ્ટિ બનાવી એની અંદરમાં એક મનુષ્ય અવતાર ધર્યો, એક બાળક બનીને આવ્યા, મનુષ્ય સ્વરૂપે એ લોકો આવ્યા, એક નમ્ર, હંબલ અને દીન, પોતાને ઝીરો બનાવીને આવ્યા અને જન્મ લીધો તો અહીંયા એક ગાયોની ગમાણની અંદરમાં, ઘાસ નીરવાની જગ્યાની અંદરમાં, કે જ કે એને પોતાના સ્વરૂપ પ્રમાણે જે એને પરમેશ્વરનું સ્વરૂપ હતું એને પકડી ન રાખ્યું, એને ખાલી કરી નાખ્યું, દીન અને દાસ બની ગયા, ઝીરો, શૂન્ય બની ગયા. હરેક વસ્તુ એનાને છોડી દીધી. શા માટે? આપણા માટે. આપણા ઉપર એટલો પ્રેમ કર્યો પરમેશ્વરે. આ પ્રેમનું પ્રતીક છે. પરમેશ્વરે હરેક આપણે બાબતો અહીંયા શીખાડવા માટે, આ પાપમાંથી છોડાવવા માટે અહીંયા આવ્યા અને કહે છે એને બદલે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું, માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. આપણે જોઈએ છે કે પ્રભુ પરમેશ્વરે એક મનુષ્ય તરીકે જન્મ લીધો, ઈશ્વર મનુષ્ય બના, બાલ यीशु जन्मा, है ना, कि मानव को भेंट मिली कैसी अनमोल, दुनिया में जिसका कोई नहीं मोल. પરમેશ્વરે આપણે મનુષ્યને એક આવી ભેટ આપી, આપણને એક ગિફ્ટ કે આ દુનિયાની અંદરમાં કોઈ એનો મોલ ન કરી શકે, અનમોલ છે, એની કોઈ કિંમત ના આંકી શકે. આ મોટી મોટી ગિફ્ટ છે. પણ આજે દુનિયાની અંદરમાં લોકો આ ક્રિસમસને શું સમજે છે? ખાવું પીવું, અયાસી, ભોગ વિલાસ કરવો, વિચાર કરવો, આવા પાપો કરે છે. પ્રભુ પરમેશ્વર કહે છે કે હું ત્વરાથી આવું છું ને હરેકના કાર્યોના પ્રમાણે એનાને આપવાનો ઇનામ હું લાવવાનો છે. હવે પરમેશ્વર બાળક બનીને આવવા નથી, એ હવે ન્યાય કરવા આવવાના છે. આપણે ખ્યાલ રહે, કેમ કે અહીંયા પરમેશ્વર આવ્યા હતા, પોતને ખુદને ખાલી કરી, નમ્ર, દીન, હંબલ બનીને આવ્યા હતા. એને માણસ સુધી, આ માણસના સ્વરૂપમાં અહીંયા પ્રગટ થયા અને 8માં કહે છે કે તેમણે મરણ સુધીની, અરે ક્રૂસ પરના મરણ સુધીની આધીનતા દાખવતા પોતાને નમ્ર કર્યા. તો ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ મસીહ આવ્યા. આ પહેલેથી જન્મથી મરણ સુધીની પ્રભુએ ખુદ પોતે યોજના બનાવી હતી. પ્રભુ પરમેશ્વર ખુદ પોતે આવ્યા હતા. આ સારી સૃષ્ટિનું નિર્માણ કર્યું અને સારી સૃષ્ટિની અંદરમાં કઈ પ્રમાણે સંચાલન કરવું એના હાથમાં છે. તો પ્રભુ આજે આપણા મારનાર અને જીવાડનાર રીત છે, આશીષ અને આપત્તિ ઉતારનાર રીત છે. આપણે બધાને એને સર્જા છે, તો એનો હક અને અધિકાર છે. અને આપણા હરેકની આજ્ઞા પરીક્ષા કરવાની પણ એની જે ઈચ્છા છે એ સંપૂર્ણ થાય. તો આપણે પ્રભુ ઈસુ મસીહના એક આદરયુક્ત ડરની અંદરમાં જીવવાનું છે. દુનિયા જે સેલિબ્રેશન આ ક્રિસમસ કરી રહી છે એવું આપણે નથી કરવાનું. આપણે પ્રભુના આદરયુક્ત ડરની અંદરમાં આ વચનો દ્વારા જીવવાનું છે. આપણા માટે તો એવરી ડે, હરરોજ ક્રિસમસ જ છે. આપણા માટે કોઈ 25 ડિસેમ્બર જ ક્રિસમસ નથી. જે લોકો આ દુનિયાવી ક્રિસમસ મનાવે છે એવું નથી આપણે કરવાનું, પણ આપણે પ્રભુના આ વચનો પ્રમાણે ચાલવાનું છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. તો એક વચન ઓર વાંચવા માંગુ છું. યોહાન 3:16 વાંચી લે, જેથી આપણને ખ્યાલ આવે. પ્રભુ પરમેશ્વરે આપણા ઉપર કેટલો એક પ્રેમ કર્યો, અપરંપાર. આપણે વચન તો બધાને ખબર જ છે, પણ આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે. યોહાન 3:16. ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. આમેન, આમીન, હાલેલુયા. તો વચન તો બધાને જ ખબર છે. પરમેશ્વરે એનો દીકરો મોકલાયો, એ પરમેશ્વર ખુદ જ હતા. આપણે એટલો ખ્યાલ રહે. પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક જ છે. તો જે આપણે આ વિશ્વાસ કરવાનો છે આ એના દીકરા ઉપર,
પ્રભુના રાજ્યની અંદરમાં એક વિશ્વાસ ચાલે છે, બીજું કંઈ ચાલતું નથી. દુનિયાની અંદરમાં જુદા જુદા બધાના રાજ હોય છે, જુદા જુદા પૈસા હોય છે, પણ પ્રભુના રાજમાં વિશ્વાસની કરન્સી છે. તો આપણે એટલું યાદ રાખવાનું છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આજના સમયને માટે. હું પ્રભુનો ધન્યવાદ કરું છું. તો ચાહું છું કે ઈચ્છા રાખું છું કે આજના શુભ સંદેશની અંદરમાં પ્રભુ તમને આશીષ આપે, વિશ્વાસ આપે અને પ્રભુના રાજ્ય માટે આગળ વધવાની સમર્થ શક્તિ આપે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. માન મહિમા પરમેશ્વરને હો. આમીન, આમીન. ગોડ બ્લેસ યુ.